અને હવે વાત કરીએ સૌથી મોટા સવાલ વિશે કે નશેડી નબીરાઓ પર કાબુ ક્યારે આવશે। અમદાવાદમાં વધુ એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે। અકસ્માત થયો અને અકસ્માતમાં એક વ્યક્તિનો જીવ પણ ગયો। ચાંદખેડા એમટીએસ બસ સ્ટેન્ડ ખાતે અકસ્માત થયો છે। અકસ્માતમાં કાર ચાલકની બાજુમાં બેઠેલા વિકાસ નામના યુવાનનું મોત થયું। કાર ચાલક પ્રકાશ સિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। XUV 700 કાર એમટીએસ બસની અંદર ઘૂસી ગઈ। XUV 700 કારમાંથી દારૂની 2 બોટલ મળી આવી। અકસ્માતમાં XUV 700નો કચ્ચર ગાંણ નીકળી ગયો। આ અકસ્માત સવારે 7 વાગ્યાથી 7:30ની વચ્ચે થયો છે। FSL, RTO અને કંપનીઓની એક્સપર્ટની ટીમ કારની સ્પીડ અંગે તપાસ કરશે। કાર ચાલકે નશાનું સેવન કર્યું છે કે નહીં તે અંગે બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા છે। 2 દારૂની બોટલ મળી છે તેની પણ તપાસ થશે। આ અકસ્માત બાદ મહિન્દ્રા XUV 700ની સેફટી પર પણ સવાલ ઉઠે તેવી સ્થિતિ છે। XUV 700ના સેફટી રેટિંગ 5 છે, પણ આ અકસ્માત જોયા બાદ કોઈ માની ન શકે કે 5 સ્ટાર સેફટી રેટિંગવાળી કારની હાલત આવી થઈ જાય। કારની હાલત પરથી અંદાજો લગાવી શકાય છે કે કાર ચાલક કેટલી સ્પીડમાં હશે। ગાંધીનગર બાજુથી પૂર ઝડપે જે XUV ગાડીના ચાલક પૂર ઝડપે આવતા હતા અને એમણે AMTSને પાછળથી ટક્કર મારી અને અંદર AMTSના પાછળના ભાગમાં ઘૂસી ગયેલ અને જે AMTSની પાછળના ભાગમાં XUV ગાડી ઘૂસી જતા જે કાર ચાલક છે એની બાજુમાં બેઠેલ વ્યક્તિ છે એનું મૃત્યુ થયું છે, જેનું નામ હાલમાં વિકાસ તરીકે પ્રસ્થાપિત થયું છે અને કાર ચાલક જે પ્રકાશ સિંહ જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે એમની હાલત પણ ગંભીર છે અને અત્યારે હાલ આ કેસની તપાસ ચાલી રહી છે। જે પ્રમાણે ગાડીઓ ચાલે છે, જે રફતાર વાત કરીએ કે અત્યારે બહુ બધાને ગમતી હોય છે અને જેમ તેમ એક્સિડન્ટો થઈ રહ્યા છે, પછી તે વડોદરાનો કિસ્સો હોય, અમદાવાદ હિમાલય મોલનો હોય કે આજે સવારે બનેલો કિસ્સો હોય, શું કહેશો? આપણે જોઈ શકીએ કે હમણાંથી યુવાનોમાં સ્પીડમાં ચલાવવું, ગતિમાં ચલાવવું વાહન એના પ્રત્યે બહુ ક્રેઝ છે। લોકો પોતાને કુલ સમજી રહ્યા છે કે જ્યાં ત્યાં બેફામ વાહનો ચલાવીને પોતાનો જીવ તો જોખમમાં મૂકે જ છે, પણ સાથે બીજા રાહદારીઓનો પણ જીવ જોખમમાં મુકાય છે। આપણે જોઈ શકીએ કે તથ્ય પટેલ કે જેને 9 લોકોનો જેમાં જીવ ગયો હતો, તેના માટે આપણે સરકાર તરફથી તો કડક પગલાંની આશા રાખીએ છીએ, પણ સાથે સાથે સમાજમાં લોકોએ પણ પોતે સુધરવું જોઈએ કે આવી રીતના કોઈ ઝડપી વાહન ચલાવી અને નશાની હાલતમાં વાહન ના ચલાવવું જોઈએ। વિદ્યાર્થી તરીકે ગાડી એકદમ ધીમી ચલાવવી જોઈએ અને નિયમોનું પાલન કરીને ચલાવવી જોઈએ। ગાડીઓ ના ચલાવવી જોઈએ। અને હમણાં જ એક ગાડી ફત્યાડી કેનલમાં સ્કોર્પિયો પડી ગઈ, એ લોકો નાના છોકરાઓ હતા, એમનું ના લાયસન્સ હતું ના કંઈ હતું, એવી રીતે નાની ઉંમરમાં ગાડી ના ચલાવવી જોઈએ। ના આવડતી હોય એનો નશા કરીને બિલકુલ ગાડી ના ચલાવે, કારણ કે તમે તમારો જીવ જોખમમાં નાખો છો, સાથે સાથે બીજાનો જીવ જોખમમાં નાખો છો। તમારા મા બાપ પર ને એમના મા બાપ પર શું વીતશે એ બધું એકવાર વિચારીને બધું પગલાં લેવા જોઈએ તમારે। ટ્રાફિક રૂલ્સને ફોલો કરવા જોઈએ। ઓબ્વિયસલી પોલીસ તો બધું ધ્યાન રાખે જ છે, બટ તમારી બી એઝ અ ગ્રાહક તરીકે તમારી બી રિસ્પોન્સિબિલિટીમાં આવે છે કે તમે સારી રીતે વાહન ચલાવો, કોઈનો જીવ જોખમમાં ના મુકાય। રીલ્સના ચક્કરમાં એ લોકો ખાઈમાં પડી ગયા હતા, 3 લોકોના મોત થયા હતા, એ વસ્તુ ખોટી છે। તમારે ટ્રાફિક રૂલ્સનું પાલન કરવું જોઈએ ને આ વસ્તુ ના કરવી જોઈએ। આજકાલના બધા માટે વસ્તુ બહુ આમ ખૂલ છે કે લાઈક ફ્રેન્ડ સાથે ફન કરવું, ઓવર સ્પીડિંગ કરી દેવી, નાઇટ આઉટ્સ કરવા, પણ આ વસ્તુ ખોટી છે બિકોઝ સ્પીડિંગ ઘણા બધા લોકોનો જીવ જોખમમાં મૂકી જાય છે। એઝ અ રિસ્પોન્સિબલ પર્સન આપણે ધ્યાન રાખવું જોઈએ કે ક્યાં કેટલી લિમિટમાં જ આપણે વ્હીકલ ચલાવી શકીએ છીએ। ટ્રાફિકના રૂલ્સ અત્યારે કેટલા સ્ટ્રિક્ટ થઈ ગયા છે, તો બી લોકો પોલીસવાળાનું કશું સાંભળતા કરતા છે નહીં, બટ એ જરૂરી છે કે હેલ્મેટ વેર કરવું જોઈએ, સીટ બેલ્ટ બાંધવા જોઈએ, બિકોઝ ઘરે બી એવા લોકો હોય જે આપણી વેઇટ કરતા હોય છે, સો એ નેસેસરી છે કે આપણે એક રિસ્પોન્સિબલ પર્સન તરીકે રહીએ એમ। ચોક્કસથી જવાબદારીની વાત આવતી હોય છે। વિદ્યાર્થીઓ છે તે અત્યારે તેની વાત કરીએ છીએ, સાથે સાથે કે મા બાપ ઘરે રાહ જોતા હોય છે, ઓવર સ્પીડિંગ ના કરવી જોઈએ, પરંતુ અત્યારે સવાલ તેનો ત્યાં ને ત્યાં જ ઊભો છે કે લોકોમાં, યુવાનોમાં આવા વિચારો ઊભા છે, છતાં પણ આવા કિસ્સાઓ છે તે દિન પ્રતિદિન વધતા જતા જોવા મળી રહ્યા છે। ત્યારે આના ઉપર હવે શું કાર્યવાહી થાય છે, શું ફેસલા આવે છે, તે જોવાનું જ રહ્યું। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મીર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। ધર્મેશભાઈ, શું કહે છો? રફતારના રાક્ષસોનો કહેર વધતો જાય છે ગુજરાતમાં, પોલીસ ક્યાં ઉડી ઉતરે છે? સાચી વાત છે, ખૂબ ખરાબ પોલિસી ચાલી રહી છે, ખાસ કરીને યંગસ્ટરોની અંદર જે રીતના વ્યસન વધ્યું છે ને, એ લોકો વ્યસનમાં છાકતા બનીને રોડ પર ગમે તેવી રીતે વાહન ચલાવે, બીજાને મૃત્યુ થઈ જાય એ રીતના ભયજનક વાહનો ચલાવી અને નુકસાન પહોંચાડે છે। ઓવર સ્પીડ હોય, સ્ટંટબાજી કરતા હોય, તો આ ખરેખર ગુજરાતમાં બહુ
યુવાનો દુરુપયોગ કરી રહ્યા છે, એમના વાલીઓએ પણ ધ્યાન રાખવું જોઈએ. કાયદાનો ડર નથી અને રોડ પર ગમે તેમ ગમે એને નુકસાન કરે એવું વાહન ચલાવે તો આ ખતરનાક બાબત છે. આમાં પાસા સુધીની કાર્યવાહી કરવી જોઈએ, એમના લાયસન્સો રદ કરવા જોઈએ. હકીકતમાં તો જ્યારે જે વસ્તુ થાય છે તો એની પછીના જે પગલાં લેવામાં આવે છે એ જો થોડા વધારે કડક થશે તો આનો ઇમ્પેક્ટ આવશે. પોલીસ ગમે એટલું મહેનત કરે કે આપણે ગમે એટલી મહેનત કરશું એનાથી કોઈ ફાયદો નથી થવાનો. પણ જે કેસ ને બધું થાય છે એની રિઝલ્ટ છેલ્લે સુધી જ્યારે આવશે ને તો ખબર પડશે કે હા આ વસ્તુનો છેલ્લે સુધી ઇમ્પેક્ટ આવ્યો. અને યંગસ્ટર લોકોને પર જે જિમ્મેદાર છે એના પેરેન્ટ્સ છે, કારણ કે આજે આ જેટલા બી વીઆઈપીસ છે એ લોકોને ઉપર કોઈ કંટ્રોલ રહ્યો નથી. આ લોકો પૈસા ઉપર પોતાનો જે બી મોજ શોખ કરે છે, ડ્રિંક ડ્રાઈવ કરીને કોઈ બી, કારણ કે એ લોકોને ખબર છે કે અમે કંઈ બી કરશું, પૈસા આપીને છૂટી જશું જે બી છે. એટલે એ લોકો પર શું છે કે સ્ટ્રિક્ટલી કાર્યવાહી કરશો, એ લોકોને કોઈ બેલ નહીં મળવી જોઈએ તો જ આ બધી વસ્તુ પર એક્શન લેવાશે ને લોકો ડરશે આ વસ્તુથી. તો સ્ટ્રિક્ટલી એક્શન લેવું જોઈએ, કાયદો બી મજબૂત આના પર કરવો જોઈએ કે તાકી એ લોકોને બેલ ના મળે. ચોક્કસથી હતા સુરતના લોકો કે તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે જે અકસ્માત સર્જી રહ્યા છે, બેફામપણે વાહનો ચલાવી રહ્યા છે અને ખાસ કરીને ડ્રિંક કરીને વાહન ચલાવે છે, આવા લોકો પર કડક કાર્યવાહી થવી જોઈએ. અને સુરતના લોકોએ તો એવું પણ કહ્યું કે અકસ્માત સર્જનારાઓ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારાઓ પર પાસા સુધીની કાર્યવાહી થશે તો જ તેઓને કાયદાનું ભાન થશે અને કાયદો પણ છેલ્લે સુધી જો આરોપીઓને સજા અપાવવામાં સફળ થશે તો જ આવા જે રફતારના રાક્ષસો છે તે કાબૂમાં રહેશે અને પોલીસથી ડરશે. એટલે કે સુરતના લોકો એક જ વાત કહી રહ્યા છે કે કાયદો મજબૂત કરો તો આ રફતારના રાક્ષસો છે તે કાબૂમાં આવશે. કેમેરા પર્સન કેસી વઘા સાથે મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત. તો નશો કરીને રસ્તા પર બેફામ દોડતા નબીરાઓ રસ્તાને રેસિંગ ટ્રેક સમજીને નીકળી પડે છે. રાજ્યમાં દિવસે ને દિવસે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના વધતી જાય છે. જે રીતે સરકારે બુટલેગરો વિરુદ્ધ ડ્રાઈવ કરી છે તે જ રીતે નશો કરીને વાહન ચલાવતા લોકો સામે પણ કાર્યવાહી કરવાની જરૂર અત્યારે વર્તાઈ રહી છે. તો રાજ્યમાં રફતારના રાક્ષસોને જાણે બીજાની જિંદગીનું કંઈ પડ્યું જ ના હોય એ રીતે વાહન હંકારીને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. રફતારનો કહેર એટલો વધ્યો છે કે લોકોને ઘરની બહાર નીકળવામાં પણ બીક લાગે છે. રસ્તો ક્રોસ કરતા કાયદાના પાલન સાથે વાહન ચલાવનાર લોકોને રફતારનો કહેર ક્યારે આવીને ઉડાવી જાય છે તે ખબર જ નથી રહેતી. ઘણા અકસ્માતોમાં વાહન ચાલકો નશામાં ધૂત હોય છે અને પોતાની મસ્તીમાં તેજ ગતિએ વાહન હંકારતા હોય છે. પણ તમારો બેફામ વાહન ચલાવવાનો શોખ કોઈના જીવનનું જોખમ બની જાય છે. આ જુદા જુદા દ્રશ્યો એ વાતનું ઉદાહરણ આપે છે કે રાજ્યમાં માત્ર 10 દિવસમાં બેફામ ગતિએ અકસ્માતની 9થી વધુ ઘટનાઓ ઘટી છે, છતાં રફતારના રાક્ષસોને કોઈ વાતનો ભય નથી.